ગીર સોમનાથના કોડીનારમાં સ્થાનિક વહીવટીતંત્ર અને ભાજપના નેતાઓનો વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે। કોડીનારના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ટીબીના 9 એસ્ટિમેટના આવ્યા, જેના લોકાર્પણ કલેક્ટર કરે તે પહેલા જ તાલુકા પંચાયત પ્રમુખ અને ભાજપના નેતાઓએ કરી નાખ્યું છે। ભાજપના નેતાઓનો આરોપ છે કે તેમને વિકાસ અને પ્રજાલક્ષી કાર્યોના લોકાર્પણમાં આમંત્રણ આપવામાં આવતું નથી અને માત્ર કલેક્ટર દ્વારા જ ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરવામાં આવે છે। આના કારણે સૂત્રાપાડામાં કલેક્ટરના ઉદ્ઘાટન કરે તે પહેલા જ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહિતના નેતાઓ સરકારી હોસ્પિટલમાં પહોંચી તાલુકા પંચાયતના પ્રમુખના હાથે લોકાર્પણ કરાવી નાખ્યું। આ પછી કલેક્ટરે કટાક્ષમાં જણાવ્યું હતું કે સૂત્રાપાડા હોય કે અન્ય કોઈ પણ સ્થળ કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓ અને લોકોને સાથે મળી લોકાર્પણ કરીએ છીએ। મૂળભૂત રીતે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર કોડીનારની અંદર ટીબીનું એક ટ્રુનાટ મશીનનું લોકાર્પણ કરવાનું હતું, જે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી આવેલું છે અને સરકારશ્રીમાંથી પરિપત્ર છે કે જે પણ કોઈ પદાધિકારીઓ હોય એને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું। પણ અહીંના અમારા સંગઠનમાં તો ચલો બોલાવી નહીં તો ચાલે, પણ સંગઠનમાંથી જે ભાજપની પાર્ટમાંથી ચૂંટાયેલા પ્રમુખશ્રીઓ છે એમાંથી કોઈને પણ સૂચના આપવામાં નથી આવી કે તમે આ કોઈ કાર્યક્રમની અંદર હાજરી આપજો। કલેક્ટરશ્રી દ્વારા તેમના હાથે ડાયરેક્ટ બધીમાં ઓપનિંગ કરી અને લોકાર્પણ કરી નાખવામાં આવે છે, જ્યારે પરિપત્રની અંદર ચોખ્ખું લખેલું છે કે પદાધિકારીઓને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું।